રાજ્યમાં બર્ડ ફ્લૂનો પગપેસારો થઈ ચૂક્યો છે। સંભવિત બર્ડ ફ્લૂના ખતરા વચ્ચે રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો। જૂનાગઢના બાંટવા માણાવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા। મૃત પક્ષીઓનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશના ભોપાલની લેબમાં જૂનાગઢના 4 પક્ષીઓના સેમ્પલ્સ લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા। આ 4 પક્ષીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા। બર્ડ ફ્લૂની દહેશતને કારણે પ્રાણી સંગ્રહાલયો બંધ। રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂનું પક્ષી ઘર બંધ। જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો પક્ષી વિભાગ પણ બંધ। અમદાવાદ નજીક આવેલા પક્ષી અભયારણ્ય નળ સરોવર તેમજ થોળ અને ખીજડીયા પાર્ક પણ બંધ કરવામાં આવ્યા। બર્ડ ફ્લૂનો કેસ મળતા ઝૂ ઓથોરિટીએ લીધો નિર્ણય, સતર્કતા વધારવામાં આવી। ઉત્તરાયણની ઉજવણીને લઈને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ નથી। રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા યોગ્ય અને તેનું પાલન જરૂરી। ધાબા, મેદાન કે રસ્તા ઉપર ભીડ ભેગી કરી ઉત્તરાયણ બનાવી શકાશે નહીં। પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર નહીં રહી શકે। ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે। 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ બદલ કડક કાર્યવાહી થશે। રાજ્યમાં પાછલા 24 કલાકમાં 685 પોઝિટિવ કેસ નોંધાયા તો 3 દર્દીઓના કોરોનાથી મૃત્યુ। કોરોનાથી કુલ મૃત્યુઆંક 4335 પર પહોંચ્યો, જ્યારે કે 892 દર્દીઓએ કોરોનાને માત આપી। રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,38,114 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો। રાજ્યમાં રિકવરી રેટ 95.02% પર પહોંચ્યું છે। રાજ્યભરમાં કોરોનાની રસીકરણ ઝુંબેશમાં ભાગરૂપે ઠેર ઠેર ડ્રાય રન યોજવામાં આવી। વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ થાય તે પહેલા તૈયારીમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે આ ડ્રાય રન યોજાઈ। રાજ્યભરમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારી ગોઠવાઈ। હાઈટેક સુવિધા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થાય તે દિશામાં સહિત ઝુંબેશ હાથ ધરાઈ। આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કચાશ રહી ન જાય તેનું પણ નિરીક્ષણ। અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સિનની ડ્રાય રન। કોરોના નિયમોના પાલન સાથે અંદાજિત 25 લાભાર્થીઓને અપાયા બાદ 30 મિનિટ સુધી કરાયું નિરીક્ષણ। આ સાથે અમદાવાદના ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલ ખાતે વેક્સિન સેન્ટરમાં પણ યોજાઈ વેક્સિનની ડ્રાય રન। પહેલા એસએમએસ હોસ્પિટલના 600 જેટલા આરોગ્ય કર્મચારીઓને અપાશે વેક્સિન। અમરેલીમાં ભાજપા દ્વારા સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું। ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંમેલનમાં હાજર રહ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચ હાજર રહ્યા। જોકે આ કાર્યક્રમમાં કોવિડ-19 સંબંધિત નિયમોનો ધરાર ભંગ થયો। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું નહોતું। કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો। કેટલાક વિસ્તારોમાં માવઠાએ મુશ્કેલીઓ વધારી છે। વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો તો અરવલ્લીના મેઘરજમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ ડાંગમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો તો નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદના સમાચાર। આ તરફ તાપી જિલ્લામાં પણ માવઠું। એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું ત્યારે હવામાન વિભાગે ખેડૂતો માટે વધુ માઠા સમાચાર આપ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદ થઈ શકે છે। 9 અને 10 તારીખે વલસાડ, નવસારી, નર્મદા, તાપી, દાહોદ, નવસારીમાં વરસાદની આગાહી તો 11 તારીખથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા।